હવે આપણે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આગળ વધીએ. આઈ થિંક 8.5 સુધી આપણે થઈ ગયું હતું. હવે જોઈએ 8.6. આઈ થિંક 8.6 પણ થઈ ગયો છે. 8.6 8.7 જોઈએ. A charge particle oscillate about 8.7 છે ને. The amplitude of magnetic field part of the harmonic electromagnetic wave in vacuum is B0 is equal to 5110 nanotesla. So it is 5110 into 10 raised to minus 9. Okay. What is the amplitude of the electric field part of the wave? એટલે આપણે E0 ફાઇન્ડ કરવું છે. જો એમ્પ્લિટ્યુડ કહે ને એટલે ઇટ ઇઝ અ મેક્સિમમ મેગ્નિટ્યુડ ઓફ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ધીસ ઇઝ કોલ્ડ E0 એન્ડ E0 ફાઇન્ડ કરવું હોય તો C ઇન્ટુ B0. -9. અહીંયા તમે હિસાબ કરશો એટલે 1530 into 10 raised to minus 1. So here 153 volt per meter. This is E0. Okay. चलो 8.8. Suppose that electric field amplitude of an electromagnetic wave E0 is equal to 120 Newton per coulomb and that its frequency is V is equal to frequency F and અંદર mu કીધું છે સોરી એને mu કહેવાય 50 megahertz. Okay. Determine B0 omega K and lambda આ ફાઇન્ડ કરવાના છે. Find the expression for E and B. એટલે આપણે બંને માટે એક્સપ્રેશન એટલે E અને B માટે ઇક્વેશન જોવાના છે. ઓકે, તો સિમ્પલ છે. B0 ફાઇન્ડ કરીએ તો B0 ઇઝ ઇક્વલ ટુ E0 અપોન C. E0 given 120, C is equal to 10 raised to 8. Here the 40 into 10 raised to 8 Tesla. ઓકે, પછી આપણને શું કીધું છે ઓમેગા. વેરી સિમ્પલ. સી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન કે વી નો ધેટ. સો એક કામ કરીએ, આપણને કે પણ નથી આપ્યું તો આપણે સી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ફાઇન્ડ કરવાનું છે. સી ઇઝ ઇક્વલ ટુ એફ લેમ્બડા. અચ્છા, ફ્રીક્વન્સી આપી છે, સોરી. Omega is equal to 2 pi f. So here 2 into 3.14 into 50 into 10 raised to 6. 50 into 2 100. 100 into 3.14 314 10 raised to 6 રેડિયન પર સેકન્ડ, અથવા તો સેકન્ડ ઇન્વર્સ લખો તો પણ ચાલે. ફ્રીક્વન્સી એંગ્યુલર ફ્રીક્વન્સી કીધું છે ને. ઓકે, હવે ત્યાર પછી આપણે ફાઇન્ડ કરવાનું છે કે. તો કે આપણને મળી જાય કે ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન સી. સી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન કે. કે ને સબ્જેક્ટ બનાવો તો ઓમેગા કેટલું છે 314. ઓકે, આનો તમે હિસાબ કરશો તો 104 અરાઉન્ડ આન્સર આવશે. 104 પોઈન્ટ સમથિંગ, પણ 104 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 2 મીટર ઇન્વર્સ. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો કે ફાઇન્ડ થઈ ગયું. હવે આવશે લેમ્બડા. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ કે ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અપોન લેમ્બડા. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અપોન કે. તો 2 into 3.14 ડિવાઈડ બાય કે. કે 104 into 10 raised to minus 2. આનો હિસાબ કરો, જે આવે એ મીટરમાં આવશે. હવે E અને બીના એક્સપ્રેશન. હવે આપણને એવું તો અંદર કીધું નથી કે પ્રોપેગેશન ક્યાં થાય છે, એના વેક્ટર કઈ બાજુ હશે. તો E અને બીનું એક્સપ્રેશન એટલે આપણે સપોઝ કે E અને બીની વેલ્યુ ફાઇન્ડ કરી છે. અચ્છા, આપણને શું કહેવા માગે છે એ આપણને બહુ પરફેક્ટલી નથી ખબર.
સપોઝ કે ERMS પણ મેળવવાનું કીધું હોય તો E0/√2 અને BRMS ઇઝ ઇક્વલ ટુ B0/√2. ઇક્વેશન એ તમારી જાતે નક્કી કરી શકો, એમાં કંઈ અઘરું નથી. E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન KZ માઇનસ ઓમેગા ટી. તમારી પાસે બધું જ છે. B ઇઝ ઇક્વલ ટુ B0 સાઇન KZ માઇનસ ઓમેગા ટી. અચ્છા, Z ઇન્ટુ K એટલે એ પ્રોપેગેશન વેક્ટર એ શું દેખાડે છે? એની પ્રોપેગેશન ડિરેક્શન દેખાડે છે. તો ઇન ધ ડિરેક્શન ઓફ Z. તો જો ડિરેક્શન પ્રોપેગેશન ડિરેક્શન Z હોય ઇટ મીન્સ K, તો ઇઝ ઇક્વલ ટુ I કેપ ક્રોસ J કેપ. તો C ઇઝ ઇક્વલ ટુ E ક્રોસ B. ડન. તો એનો મતલબ કે આ I કેપ આવશે, આ J કેપ આવશે. હવે મિત્રો તમારે ખાલી એટલું જ કામ કરવાનું છે. જો E0 છે આપણી પાસે, K છે, ઓમેગા છે, B0 છે આપણી પાસે, ક્યાં ફાઇન્ડ કરવું? યસ હિયર. K છે, ઓમેગા છે, આની અંદર મૂકી દો અને તમે એની એક્સપ્રેશન એટલે કે ઇક્વેશન છે એ તમે ફાઇન્ડ કરી લો. ઓકે, તો હવે આપણે આગળ જઈએ. 8.9 અત્યારે નહીં ચાલે, 8.10 જોઈ લઈએ. ઓકે, ચલો 8.10. In a plane, electromagnetic waves, the electric field oscillates sinusoidal at a frequency f is equal to, it is given 2 into 10 raised to 10 hertz. And the amplitude it means E0, maximum magnitude of electric field, it is 48 volt per meter. What is the wavelength of wave? Yes, we have to find out lambda. Lambda is equal to f upon c, 2 into 10 raised to 10, 3 into 10 raised to 8, 2/3. આનો તમારે હિસાબ કરવો પડે. ઓકે, અથવા તો હું તમને એમ કહું કે 200 / 3 કરો તો 66 પોઈન્ટ. આજે આને સપોઝ કે હું આમ કરી નાખું, 200 into 10 raised to 8 divided by 3 into 10 raised to 8, 10 raised to 8, 10 raised to 8 cancel. So this is the 66.7 meter. Okay. What is the amplitude of the oscillating magnetic field? Very simple. We find B0. So it is E0 upon C. E0 is equal to 48. 3 into 10 raised to 8. The 16 into 10 raised to -8 Tesla. Okay. Unit લખવાનું ભૂલવાનું નહીં. So that average energy density of E field equals to the average energy density of magnetic field B. અચ્છા, આ આપણે થિયરીમાં કામ કરી ગયા છે. આપણે ડેન્સિટીનું ઇક્વેશન ફાઇન્ડ કર્યું હતું. રો ઇઝ ઇક્વલ ટુ, ઇટ ઇઝ રો E પ્લસ રો બી. ઓકે, એટલે રો E ઇઝ ઇક્વલ ટુ શું હતો? સી એપ્સાઇલોન, સોરી સી નહીં આવે, એપ્સાઇલોન 0 E સ્ક્વેર RMS પ્લસ B સ્ક્વેર RMS અપોન μ0. હવે આપણે આને એલિમિનેટ કરવા માટે BRMS મૂક્યું હતું, μ0ની આની અંદર વેલ્યુ મૂકી હતી, એટલે આપણને મળતું હતું આ રીતે એપ્સાઇલોન 0 E સ્ક્વેર RMS. બરાબર કે નહીં? સોરી, આ 1/2 આવે, અહીંયા પણ 2 નીચે આવશે. બરાબર, આમાંથી આપણે એક અહીંયા ફાઇન્ડ કરેલું હતું. બરાબર, તો હું કહી શકું કે અહીંયા જે એનર્જી ડેન્સિટી છે ઇટ વિલ બી ઇક્વલી ડિવાઈડ, એટલે કે કોઈ પણ LC ઓસિલેટર છે
બરાબર. તો એલસી ઓસિલેટરમાં એલની એનર્જી છે એ સપોઝ કે યુબી કહી દો અને આની એનર્જી સી ઇઝ ઇક્વલ ટુ યુઈ કહી દઉં. ઓકે, આ બંને જ્યારે ઇક્વલ બનશે ને ત્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ પ્રોડ્યુસ થશે. હા, એટલે પાર્ટલી ડિવાઈડ હોય, બંનેની એનર્જી સેમ હોય, એટલે કે રો ઇઝ ઇક્વલ ટુ આઈ કેન રાઇટ ઇટ ઇઝ રો ઈ 2 રો ઈ અધરવાઇઝ ઇન્ટુ 2 રો બી. ઓકે, તો આ વસ્તુ છે યાદ રાખવાની છે. ચલો ત્યાર પછી 8.11. Suppose that electric field part of an electric magnetic wave in vacuum E is equal to, હું અંદરના યુનિટ નથી લખતો, 3.1 cos 1.8 into y plus 5.4 into 10 raised to 6 રેડિયન પર સેકન્ડ into t અને બ્રેકેટની બાર i કેપ છે. The vector of electric field, it is in the direction of plus x direction. What is the direction of propagation? Direction of propagation gives this term. Okay, પહેલા તો આપણે આને કમ્પેર કરી નાખીએ. E is equal to E0 cos ky plus omega into ti k. તો k પ્રોપેગેશન વેક્ટર છે, એના કોઓર્ડિનેટમાં y છે, તો આપણે પહેલું કામ અહીંયા થઈ ગયું. Propagation direction is along y. Propagation direction is along y. Okay, બીજું કામ કરીએ મિત્રો આપણે. બીજું કામ શું છે? What is the wavelength? Wavelength find કરવી હોય તો k is equal yes 2 pi upon lambda. So lambda is equal to 2 pi upon k. એટલે શું થશે? 1.8. ઓકે, તો આને બંનેનો આપણે ડિવાઈડ કરી નાખીએ, ઇન્ટુ 2 કરી નાખીએ, એટલે અહીંયા શું થશે? આન્સર ઇન મીટર. ઓકે, પછી ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી કઈ રીતે મળે આપણને? તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ. તો f is equal to omega upon 2 pi. Okay, omega is equal to 5.4 into 10 raised to 6 2 into 3.14. હવે તો આટલાનો તમે હિસાબ કરો એટલે તમને શું મળશે? f. What is the amplitude of the magnetic field part of the wave? એમ્પ્લિટ્યૂડ ફાઇન્ડ કરવાનો છે. એમ્પ્લિટ્યૂડ એટલે મેક્સિમમ મેગ્નિટ્યુડ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, તો એની માટે B0 is equal to E0 upon C. E0 is equal to what? 3.1. 3.1 divided by 3 into 10 raised to 8. ऊपर जाए तो 10 raised to minus 8. 10 point something આવશે, 10.01 કે 10.1. ઓકે, એટલે એપ્રોક્સિમેટલી 10 into 10 raised to 8 minus 8, so 1 into 10 raised to minus 9 Tesla. Sorry, 100. તો 100 નેનો ટેસ્લા. આવો આન્સર આવશે. હા, write an expression for the magnetic field part of wave. એટલે એનું એક્સપ્રેશન આની જેમ જ થશે. B is equal to B0 cos છે ને, તો અહીંયા cos આવશે. cos ky plus omega t. B0 100 નેનો ટેસ્લા એટલે 100 cos 10 raised to minus 9 છેલ્લે લખશું હો. k is equal to 1.8 into y. Omega is equal to 5.4 into 10 raised to 6 into t. And here the nano Tesla, it is nano Tesla અહીંયા લાસ્ટમાં આવશે અને એની માટે આપણે
પ્રોપગેશન વેક્ટર જે કેપ, ઓકે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આઈ કેપ, તો આઈ ક્રોસ હું માઇનસ કે કરું એટલે પ્લસ જે કેપ આવે, બરાબર કે નહીં? તો આ શું થશે? માઇનસ કે કેપ, એટલે મેગ્નેટિક ફિલ્ડ along minus z direction. Magnetic field is along the minus z direction. Okay, चलो 8.12 જોઈએ. શું કહે છે? અબાઉટ ધ 5% ઓફ પાવર ઓફ 100 વોટ. એટલે આપણને છે ને પહેલાં તો 100% પાવર 100 વોટ આપ્યો છે. 8.10 P ઇઝ ઇક્વલ ટુ 100 વોટ. ઓકે, હવે 5% એટલે એની એફિશિયન્સી છે. કોઈ પણ પર્સન્ટેજ આપ્યું હોય તો દેટ ઇઝ એફિશિયન્સી ઓફ ધ બલ્બ. ઇટ ઇઝ 5%. તો આનો મિનિંગ શું થાય? ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ધ લાઇટ એનર્જી. એટલે P ડેશ ફાઇન્ડ કરવો પડે, ડિવાઈડ બાય 100. 100 કેન્સલ, એટલે અહીંયા શું થશે? 5 વોટ. If I take t is equal to 1 second, for the t is equal to 1 second, power is equal to energy, it is 5 joule. Okay, ચલો આગળ જોઈએ છે. What is the average intensity of visible radiation? Intensity find કરવું છે તો I is equal to U dash upon AT. T is equal to 1 second લઈ લો. અધરવાઇઝ જો અહીંયા ન કર્યું હોત તો U upon T એટલે પાવર થાય, ચાલે. ઓકે, U dash it is 5. A is equal to, જો બલ્બને આપણે પોઈન્ટ સોર્સ ગણીએ તો લાઇટ છે એ આ રીતે સરાઉન્ડિંગ હશે એટલે કે આખું સ્પીયર તૈયાર થાય. ઓકે, તો એનું જે એરિયા છે દેટ ઇઝ 4 પાઈ આર સ્ક્વેર. ઓકે, હવે આપણને જો બે કિસ્સા કીધા છે, બે અંદર કન્ડિશન છે. એટ ધ ડિસ્ટન્સ ઓફ 1 મીટર ફ્રોમ ધ બલ્બ, એટલે કે બલ્બ આ રીતે હોય, બરાબર. તો એક ડિસ્ટન્સ આપણે 1 મીટર લેવાનું છે, પછી ડિસ્ટન્સ આપણે લેવાનું છે 10. તો કંઈ નહીં, એકવાર R1 ઇઝ ઇક્વલ ટુ 1 મીટર લ્યો તો I ઇઝ ઇક્વલ ટુ 5 upon 4 પાઈ આર સ્ક્વેર એટલે 1 સ્ક્વેર. ઓકે, આટાનો હિસાબ કરો એટલે પહેલાંનું કામ થઈ જાય. બીજાનું કામ કરવું હોય તો R ઇઝ ઇક્વલ, બસ ખાલી આટલો જ ફેરફાર કરવાનો છે કે 1 છે ને અહીંયા શું થશે? 10. ઓકે, તો આ ઇન્ટેન્સિટી છે. બંનેની ઇન્ટેન્સિટી એટ ધ ડિસ્ટન્સ આપણને આપ્યું છે એ પ્રમાણે ફાઇન્ડ કરીએ. ઓકે, યસ. તો હવે જે આપણને બધા જ સમ છે એ સમ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિવ્સ ટાઈપ્સ, EMVના ટાઈપ્સ છે એની મુજબ આપણે કામ કરવાનું છે. નેક્સ્ટ ટાઈમ આપણે દેર આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, એટલે કે રેડિયો વેવ્સ, માઇક્રોવેવ્સ, અલ્ટ્રાવાયોલેટ, પછી ઇન્ફ્રારેડ, એક્સ રે, ગામા રેઝ, આ બધાની ફ્રીક્વન્સી, એની વેવલેન્થ, એને અકોર્ડિંગ આપણે એ બધાને ગોઠવવાના છે. એસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડરમાં એને ગોઠવીને પછી આપણે એનું સ્ટડી કરવાનું છે, બરાબર. એક ટેબલ હું તમને સેન્ડ કરીશ. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ આપણે મળશું અને આનો આ બધા જે સમ છે હવે તમે ગણી લો કે બહુ કામ નથી બાકી. એક લેક્ચરનું આપણે કામ બાકી છે એટલે બધું જ પૂરું થઈ જશે. ઓકે, 8 ચેપ્ટર પૂરું થયા પછી આમ કહી શકાય કે તમારો હાફ સિલેબસ છે એ પૂરો થઈ ગયો. 1 to 4 કદાચ કન્ટિન્યુ હશે, 9, 10 પૂરું થઈ ગયું, 14 પૂરું થઈ ગયું, આ 8 પૂરું થઈ જશે. એટલે હવે 7 ચેપ્ટર, એટલે હવે બહુ વાર નહીં લાગે. એટલે પ્લીઝ ડિયર સ્ટુડન્ટ્સ કે સાથે સાથે કામ કરજો, સાથે સાથે કરજો. કદાચ એવું પરિસ્થિતિ આવે કે આખું વર્ષ કદાચ આપણે ઓનલાઈન ભણવું પડે, બરાબર ને? તો છેલ્લે એક્ઝામ જ્યારે આપણે બધું ખુલે અને એક્ઝામ જ્યારે સીધી આવીને ઊભી રહે એવી પરિસ્થિતિ, એવી સિચ્યુએશન આપણી માટે ન ક્રિએટ થાય, એના માટે તકલીફ ન પડે, એના માટે સાથે સાથે કરતા રહેજો. ઓકે, નેક્સ્ટ ટાઈમ મળીએ. થેન્ક યુ વેરી મચ.